નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ, જાતિ આવકનો દાખલો વોટ્સઅપમાં નીકળશે। રેશન કાર્ડમાં QR કોડ સિસ્ટમ, હવે મફત સારવાર બંધ થશે। ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી, આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો। બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થશે। ભાગીને લગ્ન કરનારના મોટા સમાચાર, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ। આવકમાં થયો છે વધારો, દર મહિને મળશે મિત્રો યુવાનોને 15,000 રૂપિયા। લોન ઉપાડનારનો આંકડો વધ્યો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકાર આપશે 50,000 રૂપિયાની ભેટ, ખેડૂતો માટે નવા નિયમો। આજના મુખ્ય ખેડૂત સમાચાર, અંબાલાલ પટેલની ઉત્તરાયણ સુધીની આગાહી, જલસો કરજો મિત્રો, એ દર વર્ષે 36,000 રૂપિયા સહાય। તો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ, રાશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બંધ થશે। ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેના નવા સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવાપાત્ર રહેશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે આ નિર્ણય કઈ રીતના છે મિત્રો તમને જણાવી દે, અને તમે પણ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો। સૌપ્રથમ તમને જણાવી દે તો સરકાર તરફથી ખેડૂતોના પ્રાકૃતિક ખેતી કરવા માટે છે એ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી, ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને નવી માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે 2023ની સાલમાં છે એ કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી છે। અને આ યોજના જ્યારે અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયાની ભેટ છે આપવાની જાહેરાત કરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આવકનો દાખલો અને જાતિનો દાખલો હવે વોટ્સઅપમાં તમે મેળવી શકો છો। ગુજરાતની જનતાને હવે વોટ્સઅપ નંબર જે તમારા સ્ક્રીન ઉપર અહીંયા દર્શાવવામાં આવ્યો છે એ વોટ્સઅપ નંબર ઉપર માત્ર તમારે હેલો મેસેજ છે એ મોકલવાનો છે, અને આવકનો દાખલો અને પ્રમાણપત્ર છે એ જાતિ અંગેનું તમને વોટ્સઅપમાં જ મળી જશે, જેમાં આ પ્રક્રિયા દ્વારા મળતા ઈ-સાઇન સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજોમાં માન્ય ગણાશે। અને આ ઉપરાંત આગામી સમયમાં આ જ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની વિગતો પણ ઉપલબ્ધ થશે। તો આ માટે મિત્રો સરકાર તરફથી નવો વોટ્સઅપ નંબર છે જાહેર કરવામાં આવ્યો છે। હવેથી તમે સરકારી દરેક કામકાજો છે એ આ વોટ્સઅપ નંબરમાંથી કઢાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડમાં હવે QR કોડની સિસ્ટમ લાગશે। મિત્રો, નવો નિર્ણય લેવામાં આવ્યો છે, નવા સમાચાર બનાવવામાં આવ્યા છે, જેમાં હવે રેશન કાર્ડ જો તમારી પાસે હશે તો રેશન કાર્ડમાં પણ હવે તમે QR કોડનો ઉપયોગ કરી શકશો। ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। રેશન કાર્ડમાં હવે તમે KYC કરાવશો તો પણ ચાલશે। રેશન કાર્ડની અંદર હવે મિત્રો તમે QR કોડથી તમારો રેશન કાર્ડ નંબર આપશો તો પણ ચાલશે, અને સ્કેન કરાવશો તો પણ ચાલશે। જેમાં મિત્રો ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે, લગભગ લાખો રેશન કાર્ડ છે, જેની અંદર કાર્ડ ધારકોની સંખ્યા ગણીએ તો 3 થી 4 કરોડ જેટલા રેશન કાર્ડ ધારક ગુજરાત રાજ્યની અંદર થાય છે। તો આમ મિત્રો, લાંબી લાઈનો અને સર્વર ડાઉનના ઇસ્યુ અને પ્રોબ્લેમના કારણે સરકારે હવે લોકોને ધક્કા ખાવાની જરૂર ન પડે એ માટેની એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે। અને આ સુવિધા મિત્રો મોબાઈલ નંબર છે જે તમારા સ્ક્રીન ઉપર અહીંયા તમારા મોબાઈલમાં દર્શાવવામાં આવ્યો છે, એ મોબાઈલ નંબર તમારે ફોનમાં સેવ કરી રાખવાનો છે। ત્યાર પછી તમે છે એ રજિસ્ટર મોબાઈલ નંબરમાંથી હાય અથવા હેલો મેસેજ છે એ દાખલ કરશો એટલે તમને માહિતી મળી જશે, અને તમે આવકનો અને જાતિનો દાખલો પણ કઢાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મફત સારવાર છે એ બંધ થશે। મિત્રો, તમે પણ સરકારી યોજના અંતર્ગત મફત સારવારનો લાભ લઈ રહ્યા છો તો હવે બંધ થઈ જશે, કારણ કે સરકાર તરફથી જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એ યોજનાને, અને ખાસ કરીને સરકાર તરફથી જે કેન્દ્ર સરકારના લેવલ પ્રમાણેની જે યોજનાઓ હોય અને એમાં જે પ્રકારનું દવાખાનું આવતું હોય અને એનો જે ખર્ચ હોય એમાંથી તો ન લેવા જોઈએ, પાકું એ થઈ ગયું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઘણા બધા લોકો આ પ્રકારની માહિતી છે એ બનાવતા હોય છે, અને ખાસ કરીને
દરેક લોકો છે એ આ પ્રકારનું અપડેટ પણ જણાવતા હોય છે. હવે તમને જણાવી દઈએ તો સરકાર તરફથી ચોખ્ખપણે અને સ્પષ્ટપણે ઠરાવ પણ છે એ જાહેર કર્યો છે. ઠરાવમાં પણ લખેલું છે કે ગુજરાત રાજ્યના નાગરિકોને, જે કોળી સમાજના નાગરિકો છે, એમને ખાસ કરીને કોઈ પણ પ્રકારના જે છે એ નિવેદન આપવાની કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર થાય ત્યારે માહિતી આપવાની જરૂર રહેશે નહીં. તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી માહિતી સામે આવી રહી છે. પરંતુ તમને હવે મેઇન ટોપિકની વાત કરીએ, જણાવી દઈએ તો કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે. પરંતુ હવે તેના અભિનિયમ અને નિયમોમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા છે, જે આજથી ગુજરાત રાજ્યની અંદર લાગુ પડશે. ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જ્યાં ધીમી ધારે પવનો ફૂંકાતા હોય ત્યાં પણ ધમધમાટ લાગશે. આ સાથે પારદર્શિકતા લાવવા માટે પણ કડક વલણ અપનાવ્યું છે. આ નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ, ઈ-KYC અને દરેક લોકોનું આધાર કાર્ડ જે છે એ રેશન કાર્ડ સાથે લિંક પણ થઈ જાય અને અપડેટ પણ થઈ જાય. તો આ માટેની અત્યારે પ્રોસેસ છે એ ગુજરાત રાજ્ય સરકાર તરફથી ભેટ મળે તેમાંથી પણ કરવો હોય તો બરોબર છે. બાકી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં 300 યુનિટ મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ જે મકવાણા છે એમને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી માટેની છે એ જાહેરાત કરવા માટેની જે છે એ પહેલ કરી. પરંતુ તમને જણાવી દઈએ તો ખાસ કરીને તે ગુજરાત રાજ્યની અંદર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે, એમને કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 200 થી 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે ને એ ઉપરનું જે બિલ બને તો એ તમારે PGVSL ખાતેથી ભરવાનું રહેશે. તો આ પ્રકારે સબસિડીનો લાભ પણ તમે આજ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો. જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે ઘણા બધા લોકો પાસે આધાર કાર્ડ જ નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ આધાર કાર્ડ ખૂબ મહત્વનું છે, પણ કોઈ પાસે અમુક લોકો સિવાય ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં રેશન કાર્ડ અને આધાર કાર્ડ છે એ કાઢી આપે છે. પરંતુ સરકાર તરફથી જ્યારે જાહેરાત કરવામાં આવી હોય મફત કામ કરાવવાનું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એમની પાસે ટાઈમ કે અપૂરતો ટાઈમ હોવો જરૂરી છે. તો સરકાર તરફથી જે કહેવામાં આવ્યું છે એ માન્ય ગણવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી ભેટના જે એંધાણ છે દર્શાવવામાં આવી રહ્યા છે. 2 થી 3 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારો છે કે ત્યાંના જે ખેડૂતો છે દરેક ખેડૂતોને માથે અત્યારે પ્રોપર્ટી અગેન્સ્ટ લોન એટલે કે ખાસ કરીને દર મહિને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ પકડાય એનો સીધો ભાવ છે એ મૂકી દેવાનો, જેથી કરી અને ગુજરાત રાજ્યની અંદર પણ વધઘટ થતી જોવા ન મળે. અને આપણા માટે પણ આપણે એવું લાગે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ માન. બાકી તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ સટકવા ન દે. તો આ માટે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર છે એ માહિતી આપણે શેર કરી છે. હજી પણ ઘણા બધા વિસ્તારોના કામ છે એ લેવાના બાકી છે. તો તમને જણાવી દઈએ તો અત્યારે સરકાર તરફથી તો 2 થી 3 દિવસ માટે લોકેશનના જે પણ ફેરફાર હોય એ ગુજરાતના અમુક ભાગોની અંદર જ વ્યવસ્થિત લાગશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ, જેમાં ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના જે કારીગર છે એમને પણ વાતાવરણ બદલાવવું જોઈએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો અત્યારે ગુજરાતના જે ખેડૂતો છે એમને ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય છે એ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ને આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના જે અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય છે એ પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે. એટલે કે કોટેશન કઢાવવાનું ન ભૂલાય. તો ગુજરાત રાજ્યની અંદર પણ આ માટેનું કોટેશન છે કે નહીં, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે તે ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશયથી સાયન્સ સહાય સ્વરૂપ આપવામાં આવશે. અને આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો ટ્રેક્ટર
ખરીદવા માટે ટ્રેક્ટરની કિંમત 75% અથવા તો 25% બેમાંથી જે ઓછું હોય એ પ્રકારની માહિતી આપણે મેળવવાની છે. એટલે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર સતત પલટો આવતા જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતમાં કઈ ટ્રેક્ટર એજન્સીમાંથી ટ્રેક્ટર લીધું હોય તો સારું પડશે, તો આ માટે અરબ સાગરનાથી અલગ અલગ જગ્યાએથી છે આપણે રિવ્યૂ લીધું છે. હજી ગુજરાતના એકાદ બે વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટો આવે અને શક્યતા દર્શાવવામાં આવે તો માહિતી આપણે આગળ વધી શકીએ, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાગીને લગ્ન કરવા માટેના મોટા ફેરફારો સામે આવ્યા છે, જેમાં ગુજરાત કેબિનેટ બેઠક બાદ હવે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સરકાર ભાગીને લગ્ન થતા જે કાયદા છે એની અંદર ફેરફાર કરવા માંગી રહી છે, જેમાં નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ 2ની અધિકારીની સાઇન મંજૂરી લેવી પડશે અને આ માતા પિતાને 30 દિવસ નોટિસ છે આપવાની ફરજિયાત બની શકે છે. કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ જ આ જટિલ સામાજિક મુદ્દાની કાયદાકીય સમીક્ષા કરી રહ્યા છે કે કેમ, બાકી અત્યારે ગુજરાતના અલગ અલગ લોકોને પણ જે છે એ ખાસ કરીને માહિતી આપણી શેર કરવી જોઈશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોને ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપ યોજના છે બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદીની સબસિડી આપવામાં આવશે. અને જે પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની સબસિડી મેળવવી હોય એ ખેડૂતો નીચે કમેન્ટ બોક્સમાં પોતાનો નંબર અને નામ જણાવી દે, જેથી કરી આપણી માહિતી પણ બીજા લોકો સુધી શેર ન થાય. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સાથે મોકલી દે અને ફોન પણ મોકલી આપે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વચ્ચે વધારાનો સમાચાર છે કે ઓછા, તો સરકાર તરફથી જે ભેટ આપવામાં આવે એના વિશે માહિતી તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે આગળ વધારે સારું લાગી શકે. તો 2 થી 3 દિવસ માટે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવે છે. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી નથી કે ગુજરાતના લીલું મરચું આવે છે લાલ, તેમની કચુંબર કરીને નાખવામાં આવી છે. તો અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણ છે એ 14 થી 15 તારીખ એટલે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે છે બદલાતું જોવા મળશે. તો આ પ્રકારે ખેડૂતોની આવકની અંદર વધારો ઘટાડો છે જોવા મળી રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક છે ઘણી ઓછી ગણવામાં આવી છે. મેઘાલય છે, હરિયાણા છે જેવા રાજ્યોના ગુજરાત રાજ્યના ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે તેના ખેડૂતોની ખેતરની અંદર પાણી અને સાથે સાથે વાતાવરણ બદલાનું, જેથી કરીને નીપજ ઉપર ના આવી. હવે 2 થી 3 દિવસ માટે વરાપ કાઢવા દેવાની, ત્યાર પછી લોકેશન પ્રમાણે માહિતીગાર થઈ જવાનું. તો આ માટે શું કહેવું, તો ખેડૂતોની આવક વધારે થઈ છે, કારણ કે બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક 25 રૂપિયાથી લઈ અને 30 રૂપિયા સુધી પ્રતિ કેરેટ બને છે, જ્યારે અમારે છે એ વેલેન્ટાઇઝ કાઢતા 7 થી 8 રૂપિયા સુધી છે એ વેલેન્ટાઇઝ કાઢ્યા વગર પણ આ પ્રકારનું અત્યારે સંચાલિત શરૂ છે કે નહીં, તો અત્યારે કારખાનું બંધ છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આવકનો જે ફેરફાર થયો છે, આવકનો જે વેરો લાગ્યો છે એ ભરવો પડશે. તો અત્યારે મિત્રો ખેડૂતોની આવકની અંદર જ્યારે પણ ફેરફાર થાય ત્યારે તમને ફરી વખત જણાવી દઈએ, અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતીગાર થવું. તો અત્યારે ખેડૂતોની આવક છે બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ ઓછી ગણવામાં આવી છે, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એ દર મહિને પોતાની નીપજ પાક અને સમય આધારિત અને ખેતરમાં પાણીને આધારિત કરી શકે છે. બાકી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ક્યાં વાતાવરણ છે બદલાનું કે નહીં. તો હવે મિત્રો તમને જણાવી દઈએ, મેઘાલય, હરિયાણા જેવા જે રાજ્યો છે એ ગુજરાત રાજ્ય કરતાં ખૂબ જ મોટા અને વિશાળ રાજ્યો, જેમાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ઓછી છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં આપણી બધાની દરેકની આવક છે ખૂબ ઓછી દર્શાવવામાં આવે છે. આ માહિતી પણ આપણે શેર કરી દેવી જરૂરી છે, કારણ કે આ વાતનો સ્વીકાર રાખવો પડશે, જેની અંદર ગુજરાત ખેડૂતોને આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. જ્યારે હવે પછી વાતાવરણ બદલાતાની સાથે ગુજરાતમાં શું ફેરફાર થાય એ આપણે જોવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો દર મહિને મળશે 15,000 રૂપિયાની ભેટ, જેમાં યુવાનોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ સ્વરોજગારલક્ષી યોજના છે અને આ યોજનાનું પ્રોત્સાહન છે EJI, જે જૂના શેઠના યોજના છે, જેનું નામ અરવિંદભાઈ લગભગ દાઠાના છે. અરવિંદભાઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ પણ ફેરફાર થઈ ગયો છે, તો આ માટે તે જાણવાનું હતું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે, જેમાં સરકારી બેંક અને સહકારી અર્ધ સરકારી બેંકોની અંદર પણ પ્રોસેસ ફી છે એ અલગ જોવા મળી રહી છે. 2 થી 3 દિવસની અંદર લોકેશન પણ માહિતી આપણે જાણી લઈ કે કેટલા વિશે પણ અત્યારે નહીં. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ છે કે નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતી છે આપણે જાણીશું કે 2 થી 3 દિવસ માટે અથવા તો ગુરુવાર સુધી પણ આપણે શેર થઈ જશે, આવતા ગુરુવાર, જેથી કરી અને વાતાવરણની અંદર મોટો પલટો છે જોવા મળી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો, શું તમારું રેશન કાર્ડ જૂનું છે, પાન કાર્ડ, આધાર કાર્ડ અને જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સમાં રેશન કાર્ડનો ઉપયોગ લેતા હોય, પરંતુ રેશન કાર્ડની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તો જે ફેરફાર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે માહિતી નહીં જોતી, તો આ માટેની શેર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર 2 થી 3 દિવસ માટે છે એ અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણ પણ બદલાતું ના હોય. તો આ માટે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અને એમને પણ ખુદ તો તમને જણાવી દઈએ કે સરકાર તરફથી 2 થી 3 દિવસ માટે લોકેશનમાં આપેલ માહિતી જે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 500 રૂપિયાની નોટ આપે તો 500 રૂપિયાની અંદર 2 થી 3 દિવસ માટે લોકેશનને ચેન્જ કરાવી દો તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણની અંદર પણ ફેરફાર હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે 5,000 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા સુધીની ભેટ, જેમાં દેશના નાના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ ખુશખબરી છે, જેમાં મિત્રો ફળ, શાકભાજી, પાનની દુકાન અને સલૂન જેવા જે ફેરફારો છે કરી નખાય કારણ કે 2 થી 3 દિવસ માટે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ પણ જામી જાય. માહિતીનો શેર ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર, અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ, જેથી કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માહિતી પણ આપણે શેર કરવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય છે લાવવામાં આવે તો શું કરે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે માહિતીગાર નથી. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ નથી જાણતા, પરંતુ 2 થી 3 દિવસ માટે લોકેશન છે ચેન્જ કરી અને અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ના પાડી 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ મુકતા જવા માટેની અપડેટ છે જણાવી લેજો. તો શું કહેવું કે આ 21 શીરા છે એ દરેક 21 શીરા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતીગાર થઈ શકીએ. તો આ માટે ગુજરાતમાં તે પણ મોટી અસ્તી છે દર્શાવવામાં નથી આવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ શું હોવું જોઈએ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો, જેની અંદર અત્યારે ખાસ કરીને સિઝન પ્રમાણે ચાલે લગભગ મંદિરના દરેક લોકો છે એમની અંદર જે દરેક માહિતી છે એ માહિતી આપણે શેર ન કરીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ભલી થાય. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કે આજના મુખ્ય સમાચાર છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે જમા થતા હોય છે. આ વખતે પણ ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે જમા થઈ ગયા છે. આ વખતે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોથી 41,000 રૂપિયા સુધીના ખાતામાં નાખવામાં આવશે. તો 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અત્યારે મુખ્યત્વે દરેક લોકોની અંદર છે એ પોતાના પાકની પજની આવક અને આવક સામે નુકસાની પણ ભારે છે કે યાર્ડની અંદર કપાસ ઊંચા ભાવ 1,568 રૂપિયા પ્રતિ મણ જે ભાવ છે, નીચો ભાવ 1,280 રૂપિયા પ્રતિ મણ જેમાં બોલાયા 3 ભાવ. આ સિવાય ભેરિયાના જેમાં 13 અને ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી નથી. તો અરબ સાગરના દરિયાની અંદર ત્યાં ગયા અને 2 થી 3 દિવસ માટેની જે માહિતી હતી એ માહિતી આપણે એ લગભગ માતા દ્વારા છે એ 15 થી 20 મિનિટની અંદર કરી દેવામાં આવી.
ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જ્યારે ખેડૂતો પોતાની માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પોતાની જન્સનીઓની આવક શરૂ કરી દે છે ત્યારે ખેડૂતોને શું માર્જિન રહે તો એ પણ આપણે જાણવું જરૂરી છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ માહિતગાર અને ગુજરાતગારને પણ મળવો જોઈએ. જેમાં માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ઊંચા ભાવ 1568 રૂપિયા બોલાયો, જ્યારે નીચો ભાવ 1280 રૂપિયા છે બોલાયો. તો આના સિવાય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતગાર કરાવી દઉં અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ આપણે જાણીશું. જેમાં અત્યાર સુધીમાં 1600 રૂપિયા સુધીના છે એ ભાવ ઘટાડા અને વધારા થતા જોવા મળે છે કે નહીં. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતગાર થશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન ચેન્જ કરતા રહીશું. આ માટે છે ગુજરાત ઉપર પણ ભારે બંદોબસ્ત છે દર્શાવવું પડી શકે, માહિતગાર રહેવું જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજથી તમારું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ છે, મફત અનાજની પણ જાહેરાત કરવામાં આવી છે કે 2 થી 3 દિવસ માટે લોકેશન પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતગાર રહેવો શક્યતા નથી. તો આ માટે શું કરવું એ પણ આપણે હવે આવનારા દિવસોની અંદર સમસ્યાના ભાગરૂપે છે એ માહિતી મેળવશું. ત્યાં સુધી અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણની અસર છે 2 થી 3 દિવસ માટે અસર કેવરાવશે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારનો સ્ટેન્ડ છે એ જણાવી દો અને 2 થી 3 માટે લોકેશન પણ આપણે જાણી